નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે છે વાર શનિવાર ને બારસ અને આજે તો સ્કૂલે રજા છે. અત્યારમાં જો ઉઠી ગયા છે એક બેન, તો આખી રાત તાવ આવ્યો હતો ને ભૂખ લાગી સવારમાં કા, એટલે ઉઠી ગયા છે. નાસ્તા પાણી કરવા બધા બેસી ગયા છે. બધાએ પારણા તોડે છે અત્યારે, ચાલુ જ પારણા. હાજી પારણા જેવું કે હતું જ નહીં, પણ છતાં અત્યારે પારણા દેશી ચાલુ છે. અને આજે તારે જો તમને હું મારા મંદિરના દર્શન કરાવું. પહેલાં આજના મંદિરના દર્શન છે, ભગવાનના પૂજા બધા ચાલુ છે ને એવું બધું છે. અને અત્યારે વાગ્યા છે 9:15 અને ચા મારી બને છે. આસ્થાબેન હજી સૂતા છે અને મારે જવાનું છે હવે બેનને તેડવા. વરસાદ ધીમો ધીમો ચાલુ છે, આખી રાત ઝીણો ઝીણો આવ્યો હતો થોડો થોડો, અને અત્યારે ચાલુ છે. પણ હવે જવું તો પડશે જ, એટલે એમાં કોઈ શંકા નથી. પહોંચી જાવ, આગળ ખુલી જાય વાતાવરણ બધું, એટલે પછી નીકળવાનું છે. ચાલો બેનને તેડી આવું. બપોરે જમવા ટાઈમે તમે પણ બેનને મળશો પાછા. ચાલુ કરી દેજો. રેડી થતું તો જો અમારે તો આવી ગયા છે ખુશીબેન આવ્યા, અને અમે તો જમીન પાછા, અને છોકરીઓ ને ખુશીબેન આવી ગયા છે. જો એ ખુશી દીદી આવી ગઈ. અમે જમીન ઉભા છે, રાહ જઈને જમી લીધા. ત્યાં બેન આવ્યા. ભાઈ તો હતા છે, રાતે હજી પૂછતા નતા. ખુશી સારું છે ને? સારું ભાઈ તો અટાણે તો રાજા, અટાણે તો એ ભાઈ રુદ્રાક્ષ એ ભાઈ તો બસ હાલો જો બેન આવ્યા ને હવે અમે બધા જાય છે હોલમાં. તો જો દીદી તો આવી ગયા રમાડવા. એ બેન તાર પપ્પા મોઢા પર ગયા હતા, પછી તો રાહ જોતી હતી. હા, પછી સ્કૂલે છોડીને ફોન કર્યો. કોના માંથી કોઈ વાલી આવ્યા છે? ના, માસી નથી કર્યો. એવું છે? ઠીક. ચાલુ ફોને આવી ગયા મારા પપ્પા આવી ગયા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને જો કથા કરીને અમે લોકો આવી ગયા અને મહેમાને બેસા છે ને આ બાજુ ખુશી બેઠી છે અને આ બાજુ અમારે આવ્યા છે શાળાભાઈ રાખડી બંધાવવા અગાઉ, કારણ કે જવાનું છે અને મવા એના બીજા અહીંયા કાકાની દીકરી ત્યાં છે સાસરે, જાગુની બેન છે કાકાની દીકરી ત્યાં. તો એને આ વખતે કેટલા ટાઈમથી ત્યાં ગયા નથી એટલે ત્યાં જવાનું છે, એટલે જાગુ પાસે રાખડી બંધાવવા આવ્યા છે એક દિવસ અગાઉ. જો ભાઈ માટે તૈયારી કરી લીધી છે. તો ચાલો આપણે રાખડી બાંધી લઈએ આપણે આમાં. ચાલો બોલવાનું શું હોય? ઉષા અવાજે બોલ, કઈક આવે ને
લે 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 આખો યો જાય ભાઈ. આમાં ચાલતો તો નહીં. ચાલો તો અહીંયા રાખડીનું અમારે મુહૂર્ત થઈ ગયું છે. એક ભાઈ આના મોટા ભાઈ છે જર્મની, આપણે હમણાં મળ્યા હતા ફોનમાં, ત્યાં તો પૂગી ગઈ છે. ભાઈને ચડતી ગળા રાખીએ અને ઠંડામાં બરકત આવે, બેનના તેવા આશીર્વાદ હોય. હા લે ચાલો પોતાના પગારમાંથી અરે વાહ, હા પોતાનો પગાર હો ભાઈ, એન્જિનિયર છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે. હજી આવું તો ડિગ્રી પૂરી કરીને કા ડિગ્રી થઈ ગઈ છે ને? હા ડિગ્રી ડિગ્રી કમ્પ્લીટ. લાસ્ટ તો ભાઈ એના પોતાના પગારમાંથી આપ્યો છે એટલે વધારે હરખ હોય કા. તો ચાલો, જો રાખડી બંધાઈ ગઈ છે અને અમને પેંડા આપજો, પછી અમે તો ખાઈ લાય આવજો. છે હવે. લે 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 લે. અરે છે બીજો છે ને? છે એટલે તો ચાલો, રાખડી બંધાઈ ગઈ છે. આસ્તુબેન ગયા છે ટ્યુશનમાં ને એમાં, અને એવું છે જો આસ્તુ દીદી ને આસ્તુ બેન ને દુર્વા બેન બે ની હાટું ગિફ્ટ આવી છે રાખડીની. વાહ. અમારે એક બેન દવાખાને ગયા છે, મોટા બેન, એક બેન હજી ટ્યુશનમાં આ હરખથી સામેથી ગયા છે. હાલ આગળ મૂક દે. ચાલો તું આપી દે ભાઈ. હાલો હાલ, આ મોટે ભાણી આજ આવી ગઈ છે હોસ્ટેલમાંથી, એટલે એવું બધું છે. ચાલો હું એક પેંડો આગળ આવે એટલે ખાઈ લઉં. બધા હરખનો ખાઈ દો. એટલે હરખનો મારે બાકી છે. પેંડા હાળા છે, કેમ કે અમારા રસ્તા ને અત્યારે બારડોલી રસ્તા બસ્તા ખરાબ છે એમ એટલે ખબર રહી જાય સાવ. ને હા હું ખાવા છું દાદા નાસ્તો લેતી આવું. ના આવશે થોડો લેતી આવું. ના એ રોકાવાનું જોઈએ અહીંયા તો આ આવી ગયું બધું. આ તો ઘરે મહેમાન આવ્યા સમજ્યા. આજ તો રમો તો ઘડીક વાર. હિન્દી તો મેં પેલા કામે લીધું. તમે જાણવું જોઈએ ને, સારું પડે. એ રાખડી છે. જબલું છે નહીં બેટા અમે નાખી દો, આ થેલી છે ને નાખી દો. એ જબલા બાંધી ને ખુશી નાનું જબલું એ એ ભાઈની છે ને, બે વિચારો ભાઈ અને મોવા જવાનું લાકડી બંધવાનું હે બેન સાથે હા. શિરભાઈ દીકરી છે ત્યાં એ પંખો કરી કેમ છે આ એ જીવો બરોબર. એ તો ખુશી બેન પંખો કરી દે. આઈ છે ભાઈ પ્રતિષ્ઠા દીદીને બધાને આપીશ ને? બધાને આપીશ ને? હા મોટી મોટી નાની નાની બધી ચોકલેટ છે. બધાને સાથે ખાવાનું હો. મામા લાવ્યા છે માણીબેન હાટું ચોકલેટું. ટ્યુશનમાંથી આવતા જ પકડાઈ ગયા હાથમાં કા. હા, એટલે આગળ હવે વારા પેલા ભાગ પાડવા પડશે હરખા, કઈ ભેગું થાય. મિત્રો ચાલો, જો અમે લોકો હવે જમવા બેસી ગયા છીએ. ખુશીબેનના મામા આવ્યા હતા, નીકળી ગયા ને જવાનું હતું ગામડે, અને જમવાનું બની ગયું છે અહીંયા તૈયાર. અને જો જમવામાં તો સેવ ટમેટાનું શાક છે, ભાખરી છે, ને અમે બધા જો ચોળીને બેસી ગયા છે જમવા. દુરુબેનની અમારે તબિયત બગડી ગઈ છે બહુ, એટલે કદાચ દવાખાને પાછું જવું પડશે અત્યારે. કા બેન જી આવ્યા? હા, અને બહારનું ખાવાનું ના પડી, વેફર ને એવું ખાવાનું ના પડી ને. હા, એવું બધું કીધું છે. આસ્થાબેન જમે છે રૂમમાં, અને મારા પપ્પાને ભૂખ નથી, આજ પહેલું વહેલું એવું બન્યું છે, એટલે હું કામ નથી ખબર નહીં. કંઈક નાસ્તા પાણી થઈ ગયા છે, એટલે એને જમવાના, એટલે અમે લોકો બધા જમવા બેસી ગયા છીએ. તો ચાલો, આજ તો ખુશીબેનને બિચારીને ભાઈ છે નહીં, એને તો હું છે અહીંયા હોસ્ટેલનું બિચારીએ જમવું હોય એટલે આ ગરમા ગરમ જલ્દી ન ભાવે. કા બેન ભાવે? એ ને ઘણી ફાવી જાય તો હોસ્ટેલનું ફાવી જાય, એમ ખુશીની ફાવી જાય. કા ચાલો તો જમી લે, અમે પણ વાળું પડી, તમે પણ ચાલો બધા જમવા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11, અને બેનોને લેસન થઈ ગયા છે. એક બેન સૂઈ ગયા છે, ભાણુબા પણ સૂઈ ગયા છે, અને આ બે લેસન કરીને પાછા આવ્યા છે. મૂંગું રહેવાનું શું, બોલવાનું નથી. હું કીધું બોલવાનું તો વારો પાડી દેવાનો છે.
ક્યાં ભાગી જઈશ? રૂમમાં વહી જાય છે ભાગીને. ઇસ્ટ આપણે દઈ દે. હા તો દઈ જ દેજે, બરોબર? તો ચાલો ભજન સાંભળી લઈએ મારી બા પાસેથી. બા, કયું ભજન છે? આવરદા ઓછી થાય છે આમાંથી. એવું છે? ચાલો તો આજે આવરદા ઓછી થાય એના ઉપર સાંભળી લઈએ અને ત્યારબાદ પછી આપણે પ્રશ્નનો જવાબ અને પછી નવો પ્રશ્ન અને બ્લોગને પછી વિરામ આપશું. તો પેલા આપણે ભજન સાંભળીએ મારી બા પાસેથી. તારી આવરદા ઓછી થાય સમજ તો સારું છે, તારો અવતાર એળે જાય સમજ તો સારું છે. બાળપણમાં તું બેફામ થઈને ફર્યો, ખૂબ ખાધું પીધું ને વળી રમતો રમ્યો, રમત ગમત માં રહ્યો લોભાય સમજ તો સારું છે. આવી યુવાની મનમાં મગરૂરી ભરી, કોઈ સંતની વાત તે કાને નો ધરી, તને ક્યાંથી આવે ગુરુ જ્ઞાન સમજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમજ તો સારું છે. લાજ મૂકીને લક્ષ્મીની પાછળ પડ્યો, છયા છોકરાઓને ચકરાવે ચડ્યો, કયા સુધી કરી સહાય હાય સમજ તો સારું છે. વળ્યો વાકોને હાથમાં લીધી લાઠી, આવ્યું ગઢપણ ને દશા તારી બેઠી માઠી, તારો ખૂણામાં ખાટલો ઢળાય સમજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમજ તો સારું છે. મેળવેલું તારું ને હાથ હેઠા પડ્યા, ખબર કાઢે છે કોક કોક રડ્યા ખડ્યા, કોઈ પાણીનો કળશો નો પાય સમજ તો સારું છે. આવ્યા વારું કામનો ધાર્યું કરે, વળી ઘેરે ઘેરે તારા વગોણા કરે, દોષ તારો બધાયને દેખાય સમજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમજ તો સારું છે. હવે ઘરના ને પરના કંટાળી ગયા, તને વાલા હતા ઈ તો વેરી થયા, તારા પુત્રો પરાયા બની જાય સમજ તો સારું છે. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માગે પણ આવે નહીં એમના દૂતો, કયા કર્મોના લેખા લેવાય સમજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમજ તો સારું છે. આ અંતરની વાત તમને કહું છું છેલ્લી, રામ ભજન મારો તમે મમતા મેલી, તારો ફેરો સફળ બની જાય સમજ તો સારું છે. તારી આવરદા ઓછી થાય સમજ તો સારું છે. તારો અવતાર એળે જાય સમજ તો સારું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી બાએ સારું એવું ભજન સંભળાવ્યું આપણને અને આ સમયે સમજ્યા જેવું છે બધાને કે ઘણી વખત આપણે રાહે બેઠા હોય કે આ યંગ બ્લડ હોય ને એટલે થોડુંક ભગવાનનું નામ લેતા પણ શરમ આવે, મંદિરે જતાં પણ શરમ આવે છે અત્યારના સમય પ્રમાણે. તો
તો આપણને એના ઉપર હતું કે જ્યારે ગડપણ આવશે ત્યારે ગોવિંદ ભજવાનો સમય નહીં મળે, એટલે મારી બાએ સારું આપણને ભજન સંભળાવ્યું. આશા રાખું છું કે તમને બધાને બહુ ગમ્યું હશે અને જીવનમાં થોડુંક ઉતારશો. બસ, અને આજે જો ખુશીબેન આવી જાય એટલે અમે બધા ખુશીમાં છીએ, આનંદમાં છીએ આજે. અને બેનને પણ મજા, રજા પડી છે એટલે સારું છે. અને ફઈ રોકાણા છે, જાગુ ફિયા, ખુશીબેનના અને આસ્તુબેનના, દુરુબેનના. તો બસ, હવે મારો ગઈકાલનો જે પ્રશ્ન હતો, પહેલાં એ પ્રશ્ન બોલું, પછી એનો જવાબ આપું, પછી એનો કોણે જવાબ આપ્યો છે સાચો એના નામ લઉં છું. તો પ્રશ્ન હતો મારો કાલનો કે સમુદ્ર મંથનમાંથી કેટલા રત્નો નીકળ્યા હતા અને તેમાંથી ઝેર પણ નીકળ્યું હતું અને મહાદેવે પીધું હતું. તો જ્યારે મહાદેવે પીધું હતું ત્યારે કયા નામથી ઓળખાણા? તો સાચો જવાબ છે તો પેલા કેટલા રત્ન નીકળ્યા હતા કે 14 પ્રકારના રત્નો એમાંથી નીકળ્યા હતા. કામધેનુ ગાય, લક્ષ્મીજી, અમૃત નીકળ્યું હતું, ઝેર નીકળ્યું હતું, ઘણી વસ્તુ અંદર અલગથી અલગ વસ્તુ ધન્વંતરી ઋષિ લઈને બહાર આવ્યા હતા. તો આવા પ્રકારના ઘણા પ્રકારના 14 રત્નો નીકળ્યા હતા. અને મહાદેવે જ્યારે ધારણ કર્યું તે ઝેરને, માં પાર્વતીએ હાથ રાખ્યો હતો અને એને ત્યારબાદ નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાણા. તો ભગવાન નીલકંઠ મહાદેવ તરીકે એનું નામ પ્રસિદ્ધ થયું. એવા ભગવાન મહાદેવ આ શ્રાવણ મહિનો છે અને આપણે નીલકંઠ મહાદેવનું મંદિર પણ હશે ઘણી જગ્યાએ. તો એ જ નીલકંઠ જેણે ગળામાં ઝેર ધારણ કર્યું હતું. તો આજનો મારો જવાબ આ છે અને બધાએ ઘણા ખરા લોકોએ સાચો જવાબ પણ આપ્યો છે. તો જેણે સાચો જવાબ આપ્યો છે એનું નામ કહું છું. તો સૌથી પહેલાં છે છબીલભાઈ જુનાગઢથી છે, રીનાબેન સુરતથી છે, હરેશભાઈ ઓસ્ટ્રેલિયાથી જવાબ આવેલો છે, અને મીનાક્ષીબેન ધારી છે, અને રંજનબેન છે. તો આ બધા વ્યક્તિએ સાચો જવાબ પણ આપેલો છે. બધાનો ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ. અને આજે તો વાર શનિવાર હતો એટલે આજે હું પણ કામમાં બધા વ્યસ્ત હતા એટલે કાંઈ બહુ વધારે પડતું બીજું બહાર નથી જઈ શક્યા અને વરસાદનો માહોલ હતો આજે થોડોક. તો આશા કરું છું કે બધાને આનંદ આવ્યો છે આ પ્રશ્નોત્તરી, ધર્મ પ્રશ્નોત્તરીમાં, અને એટલા લોકોએ સાચો જવાબ આપેલો છે. હવે મારો આજનો જે નવો પ્રશ્ન છે તો એ પૂછવા હું તમને જઈ રહ્યો છું. તો તમે વ્યવસ્થિત તમે લોકો સાંભળજો. વિષ્ણુ ભગવાને નરસિંહ અવતાર લીધો હતો ત્યારે તેનો ક્રોધ એટલો હતો કે એની સામે કોઈ જોઈ ન શકતું. તો એ ક્રોધને શાંત કરવા માટે ભગવાન મહાદેવે કયું રૂપ પ્રગટ કરીને તેની સામે આવ્યા હતા? વિષ્ણુ ભગવાને નરસિંહ અવતાર જ્યારે લીધો હતો અને એનો ક્રોધને શાંત કરવા માટે, કારણ કે નરસિંહ ભગવાનનું સ્વરૂપ એવું હતું, ક્રોધ એમ ભયંકર કે સારા જોવે તો ડરી જાય. તો એ સમયે ભગવાન મહાદેવ કયું રૂપ ધારણ કરીને ભગવાને તેની સામે આવ્યા હતા? એ રૂપનું નામ શું છે? પ્રગટ થયા હતા. એ કયા નામ સ્વરૂપે પ્રગટ થયા હતા? એનો જવાબ તમારે મને કાલે આપવાનો છે. તો આશા કરું છું તમને મારો આ પ્રશ્ન સમજાઈ ગયો હશે. બસ, આજનો મારો આ પ્રશ્ન છે. મિત્રો, પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. આજ તો અમારા ખુશીબેન આવી એટલે કાલે સવારથી તમને એ દેખાશે વિડીયામાં, અને હમણાં ઉતાર્યો નથી ને એટલે મને એવું લાગે કાલે ઉતારશે એવું બધું છે. તો બસ, આજે તો 11, સાડા 11, પોણા 12 થઈ ગયું અને રજા છે એટલે નિંદર કે આવતી નથી. આગળ ભણવા જવાનું નાટક ખોટા ચાલુ હોય બેનના, પણ રજા છે એટલે કાંઈ ખબર નથી પડતી. કા બેન? હા, એટલે એવું બધું છે. તો ચાલો, આજે મારા બ્લોગને હું વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું. અમારો વિડીયો છેક સુધી જોજો. તો આજ માટે એટલું. આવજો.